પાટણ લોકનિકેતન વિનય મંદિરના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। સુઈગામ તાલુકાના પાટણ ગામ ખાતે લોકનિકેતન વિનય મંદિરમાં ધોરણ 10માં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો। પૂજ્ય સ્વ શ્રી હરીશી દાદાની સંસ્થા લોકનિકેતન વિનય મંદિર પાટણ ખાતે આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ પ્રાર્થના ગાન અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી આવેલ મહેમાનોનું ફૂલોથી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તથા શાળાની બાળાઓએ પોતાના વક્તવ્ય અને શાળાના અનુભવો રજૂ કર્યા હતા તથા શાળાના આચાર્ય અને શિક્ષક ગુરુજનો અને આવેલ અતિથિ મહેમાનોએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક વક્તવ્ય અને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી। ગાંધીવાદી વિચારધારા, સંયમ, સ્વચ્છતા, નિયમિતતા, સત્ય, પ્રેમ, કરુણા અને અહિંસાના પાઠ આ લોકનિકેતન વિનય મંદિરમાં શિક્ષકો ભણાવે છે। આ સંસ્થામાં વ્યસન છોડો, શિક્ષણ સાથે નાતો જોડો અને નિર્વ્યસની બનો જેવા અભિયાન પણ ચલાવવામાં આવે છે। આ લોકનિકેતન વિનય મંદિર પાટણ એક લોકનિકેતન પરિવાર તરીકે પણ ઓળખાય છે કેમ કે અહીંયા સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, એકતા, ભાઈચારાના પાઠ ભણાવવામાં આવે છે। આ વિદાય સમારંભ કાર્યક્રમમાં લોકનિકેતન વિનય મંદિરના આચાર્ય અશ્વિનભાઈ રેવડ, શિક્ષક ગિરીશભાઈ પરમાર, શિક્ષક ભારતીબેન ચૌધરી, વાલાભાઈ રાઠોડ, ખેમચંદભાઈ વાઘેલા, શાળાના પૂર્વ આચાર્ય ઈશ્વરભાઈ ગોસ્વામી, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ખરાડી, દેવજીભાઈ ચૌધરી, પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક કરશનભાઈ પ્રજાપતિ, હરજીભાઈ રાજપૂત, દેવસિંહ ચૌહાણ સહિત પાટણ ગામના ગ્રામજનો, આગેવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક કરશનભાઈ પ્રજાપતિએ શાળાની વિદાય લેતી દીકરીઓ અને વિદ્યાર્થીઓને રોકડ સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ મેહુલ કુમાર વિંજિયા, વાવથરા। એક પ્રાર્થનાની જરૂર પડે છે તો અમે અમારા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરીશું। આપણે પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ એટલે બિલકુલ મૌન અને આપણું
બાકી ફેરવી નાખો થોડું એવું હોય. હા બસ આપણે હાથ રાખો. ભલે પધાર્યા આ માંગણીએ મોગેરા મહેમાન મન અમારું મૂંઝવણમાં છે સા કરીએ સન્માન. તો મહેમાનોનું સ્વાગત આંટીઓ દ્વારા સૂતરની આંટીઓ દ્વારા કરવામાં આવશે. શ્રી આચાર્ય સાહેબ ઈશ્વરભાઈ સાહેબનું સ્વાગત અમારી શાળાના આચાર્ય સાહેબ કરશે. ઘરના કેવું કરશનભાઈ સાહેબનું સ્વાગત અમારી શાળાના શિક્ષક જીડી સાહેબ કરશે. દેવભા અર્જણભાઈ પાતાભાઈ ગામના અંદરથી પધારેલ આજુબાજુના ગામમાંથી પધારેલ દરેક ભાઈઓને હું હૃદયપૂર્વક આમંત્રિત કરું છું. ધોરણ 11ના જે બાળકો છે એમને પણ હું હૃદયપૂર્વક આમંત્રિત કરું છું. અમારી શાળાની અંદર આ જે કાર્યક્રમ રાખવામાં આવે શાળાના આચાર્ય સાહેબ શ્રી અશ્વિન સાહેબ, પૂર્વ આચાર્ય સાહેબ શ્રી ઈશ્વરભાઈ સાહેબ, ઉચ્ચતર માધ્યમિક શાળાના સાહેબ શ્રી ખરાડી સાહેબ, ભરતભાઈ સાહેબ, દેવજીભાઈ સાહેબ, પધારેલા કરશનભાઈ સાહેબ, ગામમાંથી પધારેલા આગેવાનો, વડીલો અને પૂજ્ય ગુરુજીઓ જે આજે અસ્ત થશે ત્યારે જ તે બીજા દિવસે વધુ પ્રકાશિત થઈને બીજા દિવસે ઉગી શકશે. આમ તો આપણે બધા પ્રસંગોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છીએ, પણ આજ એક એવો પ્રસંગ છે કે જેને હૃદયથી થાય છે કે હજુ મોડો આવે તો સારું, હજુ મોડો આવે તો સારું, પણ સમય ક્યાં કોઈની રાહ જુએ છે. ये घर खत्म हुआ तो क्या हुआ, ये घर खत्म हुआ तो क्या हुआ, एक और नए घर की शुरुआत हो गई. इसमें भी कुछ और बात थी, इसमें भी कुछ और बात थी, उसमें भी कुछ और बात होगी. આજે આપણી શાળા લોકનિકેતન વિનય મંદિર પાટણ શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાઈ રહ્યો છે, ત્યારે आपके साथ कुछ लम्हे कई यादें बतौर इनाम मिले, आपके साथ कुछ लम्हे कई यादें बतौर इनाम मिले,
एक सफ़र पर हम साथ निकले, तजुर्बे તમામ મિલે. અમે અહીંયા ધોરણ 9માં પ્રવેશ લીધો ત્યારે ક્યાં કોઈને ઓળખતા જ હતા. તમે તો તમારી આંગળી પકડીને જ આ કેડીએ ચડ્યા હતા. તમે જ તો બધાનો પરિચય કરાવ્યો હતો. આખું વર્ષ ભણતા રમતા મસ્તી કરતા સાથે કાઢ્યું, ખબર જ ન પડી. ગુરુજીઓની અપાર લાગણી અને તમારા બધાનું લાડ પ્રેમ સ્નેહની વચ્ચે સમય ક્યાં વહ્યો ગયો ખબર જ ન પડી. આજના દિવસને હું વિદાય તો નહીં કહું, પણ સફળતાના સોપાનનું પ્રથમ પગથિયું ચોક્કસ કહીશ. તમે સફળતાના નવા શિખરો સર કરવા જઈ રહ્યા છો ત્યારે માં સરસ્વતીને પ્રાર્થના, તમે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શાળાનું, ગામનું, સમાજનું નામ રોશન કરો એવી અમારા બધા વતી ખૂબ ખૂબ શુભેચ્છા. છેલ્લે હું એટલું જ કહીશ, આખું વર્ષ તમારી સાથે ભણ્યા રમ્યા અને ખૂબ મસ્તી કરી. તમારી સાથે ખૂબ શીખવા પણ મળ્યું અને તમારો ખૂબ લાડ સ્નેહ મળ્યો. છતાં જાણે અજાણે જો અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમારા નાના ભાઈ બહેન સમજી અમને માફ કરજો. નવા સોપાન સર કરવા જઈ રહ્યા છો ત્યારે ફરી ખૂબ ખૂબ શુભેચ્છા. તમારી નાની બહેન અનિતા. जिंदगी के राहों में यूं ही चलते जाएंगे, लम्हे तो गुजरते जाएंगे. जो वक्त बिताया है हमने आपके साथ, जीवन के सफर में गुनगुनाते जाएंगे. अस्तु. કે આજે આ શાળામાં ધોરણ 10 એટલે કે અમારો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશીનો અને દુઃખીનો બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુઃખીનો એટલા માટે કે જે આ શાળામાં આપણે એક સાથે ભણ્યા, મોટા થયા, જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા એવી શાળા. શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જ્યાં મિલન છે ત્યાં જુદાઈ છે. તો એ વસમી લાગી આ વિદાય, પળમાં ભેગા તો પળમાં જુદાઈ છે. શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે. ભલે આપણે આ જુદી જગ્યાએથી આવ્યા હોઈએ, પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક જ સમાન હતા, કારણ કે આપણે સૌ એક જ યુનિફોર્મમાં રહેતા. જ્યારે શાળામાં આવ્યા ત્યારે રડતા આવ્યા હતા અને જ્યારે શાળા છોડીને જઈએ છીએ ત્યારે પણ આંખોમાંથી આંસુ આવે છે. હું આચાર્ય સાહેબને ધન્યવાદ કહીશ, જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું. અમારા શિક્ષક જેમણે હંમેશા અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો કર્યા અને અમારા સપના પૂર્ણ કરવા સહયોગ આપ્યો. કલમ સાથે અમારા અજ્ઞાનના અંધકારને મિટાવવા પ્રચલિત જ્યોત અને સ્ત્રોતને નમન કરું છું. અંતમાં એટલું જ કહીશ કે અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો વિદ્યાર્થી તરીકે અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ મને મોટી બહેન ગણીને મને માફ કરજો. અમારી યાદ આવે તો યાદ જરા લાવજો. જય હિન્દ. સાહેબ શ્રી ભૂતપૂર્વ આચાર્ય સાહેબ શ્રી ઈશુભાઈ સાહેબ, ઉત્તર માધ્યમિક શાળાના આચાર્ય સાહેબ શ્રી ખરાડી સાહેબ, પ્રદીપભાઈ સાહેબ, ભરતભાઈ સાહેબ, દિનેશભાઈ સાહેબ, વાલભાઈ સાહેબ, તમામ ગુરુગણ, આમંત્રિત મહાનુભાવો, નવ 11ના વિદ્યાર્થીઓ અને વિદાય લઈ રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ. વિદાય થોડું હાસ્ય કરી, મને દાય આવતો નથી. દીકરી શું આમ કામ કરી મને દાય નથી આવતું, એટલે હમણાં વિદાય દાય નથી આવતી, પણ શું કરીએ, વિદાય એને વિશેષ કરીને બતાવજો. આગળ લાગેલું છે વિશેષ, એટલે તમે તમારી ભાષામાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને સારા ગુણ સાથે પ્રગતિ કરો એટલે મને દાય આવી જશે. સુખ ને દુઃખ બે જોડું છે. હમણાં સાહેબને 2 ક્લાસ થઈ ગયા, દેવજીભાઈ સાહેબને દેવબાભાઈ, અને હમણાં મને મારા વિદ્યાર્થીને નયનાબેન મળ્યા એટલે મને યાદ આવી ગયું, મારા નયનોની આળસ રે નની રેખ્યા હરીને જરી એક મટકું માર્યું રે નઠરિયા ઝાંખી કરી. આ ક્યારે ઠરશે? તમે સારા માર્ક સાથે ઉત્તીર્ણ થશો એટલે મારા નયનો ઠરી જશે. વિશેષ કંઈ કહેવાનું છે નહીં. જે દાદાએ હું આપણને સંસ્થાનિક વિદ્યાર્થી છું. દાદાએ આપણે 2013માં પોતે વિદાય લીધી ત્યારે પણ હું ત્યાં જઈ અને એક તમારા લોકનિકેતન પણ આવેલો હતો. હરિસિંહ સિંહ સમા
હરિસિંહ સિંહ શેમાં મળવા મુશ્કેલ અમને બનાસમાં જ્ઞાનના ઝરણા વાવી ગયા અને ઝરણા અમે ઝીલીએ એટલે આ ઝરણોની કદી ખોટ પર આવ્યું નથી અને વિશેષમાં આપણી સંસ્કૃતિ ઉજાગર કરજો અને જે આપણા રંગીલા પત્રકાર મેહુલભાઈ આ આપણી સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે એટલે ફરીથી અમને ધન્યવાદ આપી અને વિરમું છું. જય હિન્દ જય ભારત. વિદાય એટલે આપણે જીવનમાં હર સાલ જે મહેનત કરીએ છીએ મહેનત કરીનું પરિણામ બધાને જ હોય. આપણે ખેતી કરતા હોય છેલ્લે ઉપજ કેટલી થાય છે બધાને એક આશા હોય છે, એક સપનું હોય છે. એ રીતે ધોરણ 10માં અભ્યાસ કરવા જે વર્ષ પ્રમાણે જે મહેનત કરી હોય છે એનું ફળ હવે 70-100 ગુણમાંથી જે કન્વર્ટ કરવાનું છે એનો સમયકાળ આવી ગયો છે. ઈશ્વર સાહેબે સરસ એવી વાત કરી. પછી આપણા કરશનભાઈ સાહેબ છે. કહેવાનો મતલબ એ છે કે વિદ્યાના સાગરમાંથી આપણે તરીને જ્યારે જીવન બનાવવા માટે આગળ વધારીએ છીએ ત્યારે સર્વ વડીલગણની એક આશીર્વાદ રૂપે અહીંયા ઉપસ્થિત થયેલા છે અને દરેક બાળગણ જે વિદ્યાર્થી ધોરણ 10માં પરીક્ષા આપે છે એમને હાર્દિક શુભકામના અને સફળતા પ્રાપ્ત થાય એના માટે બધાના આશીષ. જય હિન્દ. પ્રોગ્રામની અંદર ભાગ લીધેલો હતો. એમને 100 રૂપિયા બોલેલા છે એટલે એ પણ આપણે એમને આપીએ છીએ. અને એના સિવાય વિશેષ તમે બધા એસએસસીની પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે એસએસસી 2025ની અંદર 10મા ધોરણમાં જે પહેલો નંબર જે વિદ્યાર્થી મેળવે એમને સાહેબના તરફથી 1000 રૂપિયા, બીજો નંબર મેળવે એમને સાહેબના તરફથી 500 રૂપિયા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને સાહેબના તરફથી 250 રૂપિયા સાહેબ જાહેર કરે છે. એટલે સાહેબને ખૂબ ખૂબ તાળીઓના ગણગણાટથી વધાવી દઈશું. અને સાહેબ જે બોલેલા છે એ નામ અહીંયાથી જાહેર કરવું હતું એટલે એ રીતે બધા વિદ્યાર્થી ત્યાં આવીને આપણે સાહેબના હાથે પ્રોત્સાહન સ્વીકારશું. સોટા રકમબા, સાધુ સેજલબેન, પ્રજાપતિ આરતીબેન ગણેશભાઈ, ચૌધરી જીનલબેન નીલાભાઈ, ઉર્મિલાબેન બાબુભાઈ, સુતાર અનિતાબેન, ગામોટ આરતીબેન વિક્રમભાઈ, પ્રજાપતિ સંતોષબેન રવજીભાઈ, લુહાર કાજલબેન અમૃતભાઈ, રબારી સંતોષબેન વિરમણભાઈ, પ્રજાપતિ રિદ્ધિબેન, પ્રજાપતિ નિકિતાબેન જમાભાઈ, પ્રજાપતિ રિંકુબેન જયરામભાઈ, સુતાર આરતીબેન અને રબારી વિક્રમભાઈ પ્રેમાભાઈ. આ 26મી જાન્યુઆરીએ બધા બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. એમને સાહેબ 100 રૂપિયા બોલેલા હતા. એ આપણે આ ચોઈસ લીધેલી. થોડા તાળીથી પ્રોત્સાહિત કરજો. વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમની શોભા વધારવા ઉપસ્થિત મહાનુભાવો, ખરેખર તો મારા વંદનીય અને આદરણીય એવા અમારા સાહેબ શ્રી આઈ જે સ્વામી સાહેબ, સાથે જ કરશનભાઈ સાહેબ, બાજુમાં અરજીભાઈ સાહેબ, અમારા મિત્ર જેવા અને મારા ગામના પડોશી એવા ખરાડી સાહેબ, દેવજીભાઈ સાહેબ, ભરતભાઈ સાહેબ, દેવુભા, નિલેશભાઈ,
અને પીરાભાઈ, કોઈના નામ રહી ગયા હોય તો પણ એ બધાનો હું હૃદયથી આવકારવા તો એમને આવકાર્યા છે, પણ હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલા માટે કે એમણે બહુ કિંમતી સમય, આજે બહુ જ પ્રસંગો ચાલી રહ્યા છે, સામાજિક પ્રસંગો હોય, કોઈ બીજા ધાર્મિક પ્રસંગો, પોતાનું પર્સનલ કામ હોય, આ બધું મૂકીને બાળકોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે એમનો ખૂબ જ હું હૃદયપૂર્વક આભાર માનું છું. ધોરણ 10ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે ઘણું બધું કહેવાયું છે અને શુભેચ્છા આપી છે, પણ એક શાળાના વડા તરીકે કે શિક્ષક પ્રતિનિધિ તરીકે જે ઘણો તે, પણ એમને જતાં જતાં પણ આખું વર્ષ એમને અમે જે કંઈ અમારામાં છે તે નથી અને લાવીને પણ કંઈ ને કંઈ પીરસ્યું હશે. પુસ્તકીય જ્ઞાન તો બધા જ આપે છે, પણ સંસ્કારલક્ષી અને સમજણ દ્વારા એ બહાર પડે અને થોડા મૂલ્યલક્ષી શિક્ષણ મેળવે એ ખૂબ જરૂરી છે. પૂજ્ય દાદાનો આ તબક્કે આપણે ખૂબ યાદ કરવા જ જોઈએ, યાદ કર્યા છે એમને કે આ રણમાં જ મીઠી વીરડી સમાન પાડણમાં કોણ સંસ્થા કરે. આ વિચાર જેને આવ્યો છે એ મહાન પુરુષ છે ખરેખર. અને અહીં જે સ્થાનિક, હવે કારણ જેને વિચાર આવ્યો છે આ બધું ઊભું કરવાનું, એ તો ખરેખર છે જ, પણ સ્થાનિક લોકોનો સહકાર કે પછી એનું ના મળે તો એ થાય પણ નહીં. અહીં સાહેબશ્રીના પિતાશ્રી જેટગર બાપજી સ્વર્ગસ્થ, એમનો ખૂબ ફાળો રહેલો છે. સાથે બીજા પણ હશે જ, ગામના દેવસીભાઈ છે કે પછી રબારીમાં પેલા સવાભાઈ, બીજા ઘણા બધા હશે, હરીસિંહ દરબાર, આ એમનો ખૂબ સાથ સહકાર રહ્યો છે. અને આ અરજીભાઈ સાહેબે કહ્યું કે આ શાળા ક્યાં હતી અને ક્યાં, અમને એમ થતું જેલમાં રહીને અમે ભણીએ છીએ, પણ જેલમાં નહીં, એ પછી મુક્ત થઈને આ વિહરી રહ્યા છે. તમે એમને જોઈ શકો છો. આ બધા આ શાળામાં જ ભણેલા છે અને આજે એ પ્રકાશિત થયા છે. સાહેબે કીધું તેમ કેટલા બધા સર્વિસ કરે છે. હું પણ રાત્રે થોડું મનોમંથન કરતો હતો, એકલા પાટણમાં 5-6 તો ડૉક્ટરો છે અને પાછા MBBS જ નહીં, એ PG કરે, MS કરે અને આગળ સ્પેશિયાલિસ્ટ બને. એવી આપણે નામ દઉં તો દીકરી પિન્ટુ એટલે કે મીનાક્ષી ડૉક્ટર અહીંયા છે, તમે બધા ઓળખતા હશો. આ બાજુ પીરાભાઈના સન છે, બીજા પણ છે અને એ ખૂબ પ્રગતિના પંથે છે. તમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ પ્રેરણા મળે છે. એક સમય હતો કે 1-2 છોકરીઓ જ અમારી સ્કૂલમાં આવતી. આજે તમે જોઈ શકો આ બધી છોકરીઓ ઘણી બધી 50% ઉપર. ભરતભાઈએ કહ્યું તેમ એકાદ ક્લાસમાં તો કોઈ સંખ્યા વધી જાય છોકરીઓની. અને એટલું જ નહીં, પ્રવૃત્તિમાં કેટલી સક્રિય છે એ આપ જોઈ શકો છો. છોકરીઓ માટે, છોકરા માટે કરીને આપણે એમ નથી કહેતા, પણ કોણ જાણે એ પ્રવૃત્તિમાં થોડા પીછેહટ રહે છે. આ બધી પ્રવૃત્તિ એમની છે. અને કોઈ એક કાર્યક્રમમાં હું ગયેલો, કલા મહોત્સવ, ત્યારે એ ત્યાંના એક અધ્યક્ષ શિક્ષક જ હતા, પણ એમને એમ કહ્યું કે હવે પછી કદાચ રિઝર્વ રાખવી પડશે તો છોકરા માટે, એમ કહ્યું. કારણ કે ત્યાં પણ છોકરીઓ જ બધી પ્રવૃત્તિમાં હતી. એટલે એનું અમને ગૌરવ પણ છે અને ભાઈઓ પણ પોતાની શક્તિને એ પ્રદાન કરે. બીજું મિત્રો કે આપણી કેટલી જવાબદારી આપણી પાસેથી વાલી મંડળે કે બીજા બધી રાખી છે. તો વિચારો કે આ બુનિયાદી સ્કૂલ છે, ખરેખર સાહેબ બુનિયાદી સ્કૂલ છે, પણ બુનિયાદી જેવું અમે તો થોડું ઘણું કરીએ છીએ, બહુ પેલું નથી કરતા, પણ બુનિયાદી શિક્ષણ તો પાયાનું શિક્ષણ છે. અને એ તો ટકોરાબદ્ધ ઘડાઈને પછી બહાર પડે અને પછી એના જીવનમાં એ કેટલી સુંદરતા લાવે જીવન જીવવામાં. અને પોતાના વ્યવસાયમાં તો ખરો જ, પણ પ્રામાણિક એવા મૂલ્યલક્ષી શિક્ષણ એ બુનિયાદી પાયાનું શિક્ષણ છે. અમે આ સંદેશો ક્યાંક સફાઈના રૂપમાં લઈને જઈએ, સફાઈના રૂપમાં લઈ જઈએ એટલે વ્યસન નાબૂદીની પણ અમે વાતો કરીએ. પ્રાથમિક શાળામાં જઈએ તો બાલમેળો કરીએ અને એમ કરતાં વાર્તાલાપ કરીએ. પણ આજે એવું થોડુંક દુઃખ સાથે એ પણ કહેવાય કે છોકરાઓ કે છોકરીઓ કદાચ એમાં બહુ પ્રવૃત્ત નથી વ્યસનની બાબતમાં. કોઈ નાના મોટા એવા કંઈક પડીકી ખાતી હશે. હું થોડુંક સ્વભાવ મારો એવો પણ રહ્યો છે, થોડી શિસ્તતાનો હું ખૂબ આગ્રહી, દરેક શિક્ષક હોય પણ થોડું હું વધારે આગ્રહી છું. એટલે મને આ બધું પડીકી ના તે બધું નથી ગમતું ભાઈ. આપણે જીવનમાં સ્વચ્છતા આ હોવી જ જોઈએ. આ તો બધું ગંદુ છે અને આપણે જે આરોગીએ છીએ એ તમે ભવિષ્યમાં પછી આગળ જશો તો શું એમાં કરી શકશો. કેટલાક
તમારા માતા પિતાની કેટલી બધી અપેક્ષા છે. અમને એમ કહી દીધું સાહેબ આ છોકરાઓ તમને સોંપ્યા, તો વિચાર કરો માવતર તરીકે અમારે તમારી સાથે વર્તવાનું છે. શિક્ષક તરીકે, આચાર્ય તરીકે, એક શાળાના વડાને વહીવટ કરે છે એને પૂછજો કે વહીવટ કેટલો અઘરો છે. બધાની સાથે કામ લેવું અઘરું છે અને છતાં પણ પરિણામ અમારે મેળવવું પડે છે. કોઈકને જવાબ આપવો પડે છે, સરકારશ્રીને આપવો પડે છે, એવા વાલીઓને આપવો પડે છે. અરે બધાને કોઈને ભલે આપવો ભલે ના પડે, આપણા આત્માને ત્યારે શાંતિ થશે, દિલને ત્યારે સંતોષ થશે કે હું કંઈક મેળવીને આવ્યો છું અને અમને એમ થશે કે નહીં અમે કંઈક પ્રદાન કર્યું છે. નહીં તો અધૂરકતા જેવું જ લાગે. બુનિયાદી શિક્ષણ તો છાત્રાલય સાથે સંલગ્ન હોય ત્યારે જ અનુસંધાન કહેવાય. આપણે છાત્રાલય અહીંયા હતું પાંચેક વર્ષમાં આપણે ત્યાં તબદીલ કર્યું. કેમ કે ઠેર ઠેર સ્કૂલો હવે ચાલુ થઈ ગઈ છે, એટલે જે તે સંખ્યા વિદ્યાર્થીઓ ત્યાં ગોઠવાઈ જાય છે. આજે વહેલું જાગવું, સફાઈ કરવી, ટુકડી કાર્ય કરવું, આ બધું ખાદી પહેરવી, રેટીઓ કાચવો, એના નિયમો ચાલવું. દાદાના તો ફોટા તમે રતનપુરમાં જાઓ ને પ્રોપર, ત્યાં એક હોલ છે, ત્યાં જોજો તમે કેવું કામ કરેલું છે. જાતે શું કહેવાય બાજરી એમને વાઢી છે, જાતે પથ્થર ઉપાડ્યા છે. આ બધું અમારી પાસે કરાવતા અને એ પોતે એમને જીવનમાં ઉતાર્યું હતું અને પછી અમારી પાસે કરાવતા. બનાસકાંઠાના તમામ ગામડાઓમાં અમે ફરેલા છીએ. 3 દિવસ સુધી રહેઠાણ ત્યાં કરવાનું, સમસ્યાને અમારે નહીં જોવાની, સમસ્યા ઊભી કરવાની નહીં, અને થાય તો ટેકલ કરી લેવાની. પણ વ્યસન નાબૂદીનું આખું કામ લઈને અમે ફરતા હતા. પણ હું તમને એક અનુરોધ કરું છું કે આપણે પોતે સ્વયં એકદમ ચોખ્ખા હોવા જોઈએ. હું વ્યસન કરતો હું અને બીજાને આગળ ચીધું અથવા તો કહું તો એની બહુ અસર પડે નહીં. શિક્ષકનું કર્તવ્ય છે એની છબી જેવી હોય તેવી, એના પરથી વિદ્યાર્થી શીખે છે. એટલે ચોક્કસ તમે આ બધું શીખજો. ધોરણ 10ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે ક્યારેક મારે કોઈ રીતે ટકોર કરવી પડી હશે, કઠોર થવું પડ્યું હશે, ક્યાંક વાલી સુધી મારે પહોંચવું પડ્યું હશે. કેમ? તમારી નિયમિતતા માટે, તમારા અભ્યાસ માટે અને તમારા જીવન માટે. એમ કરીને ક્યાંક તમને કડકાઈ લાગી હોય તો આ તબક્કે મને તમે દરગુજર કરજો. હવે પછી પરીક્ષા હજી તો હવે આવે છે. તમારા જ્યાં નંબર આવ્યા છે ત્યાં જેટલું તમે વાંચ્યું છે તેટલું, અને જેટલા હમણાં 2-4 દિવસ કે જે રહ્યા છે તે બરાબર થોડું વાંચજો, જેથી કરીને તમને એમાં ભય ન હોય. મેં તમને 11-12માં પણ કહી દીધું, ત્યાં વિદ્યા હતો ત્યારે છોકરાઓ ભયથી ભયભીત થઈ જાય પરીક્ષાથી. પરીક્ષા એ આપણા જીવન વિકાસ માટે એ સ્ટેપ છે, પણ જીવનનું કોઈ અંત નથી. તો તમે એને ભયભીત થઈને પછી કોઈ અવળું પગલું ભરી લો, એવા આપણે છાપામાં મીડિયામાં બધું વાંચીએ છીએ. જરાય ગભરાવાની જરૂર નથી, પણ એનો અર્થ એવો નથી કે આપણે સાવ પ્રમાદી કે આળસુ થઈ જઈએ. આવું ચોક્કસ તમે બધા વિચારજો અથવા એ પંથે ચાલજો. મિત્રો, અહીં દાતાશ્રીઓએ જે કંઈ દાનની સરવાણી આવી છે એમનો ખૂબ ખૂબ આભાર એટલા માનું છું કે આ સંસ્થાઓ છે ને બધી, તો એ દાદાએ આજુબાજુ લોકોના ફંડફાળામાંથી ઊભી કરેલી છે. કારણ કે આટલા બધા સરકાર ગ્રાન્ટ અમને એટલી નથી આપતી અને એમાંથી ઊભું કરેલું છે. એમનો કેટલો સિદ્ધાંત કે મારો એક આદિવાસી અમને 100 રૂપિયા આપે અને બહુ હીરા એનો વેપારી હોય, ઉદ્યોગપતિ હોય, અને એ કદાચ લાખ કે કરોડ આપે તો બે મારે મન સરખા છે, એવો એમનો ભાવ. અને એક ફોટો પણ રાખેલો આદિવાસીનો, અને એના પરથી મને પ્રેરણા મળી. અને એમ કરીને પછી હું આ બનાસકાંઠા જિલ્લાને શિક્ષણ દ્વારા સમાજની સુધારણા કરવા માટેનું મને પ્રેરણા મળ્યું એવું દાદા કહેતા. અને એમ કરીને એ દાદા અમારી સાથે એમ વાત કરે એટલે અમને એવી રીતે પ્રવૃત્તિને પ્રેરણા આપતા કે આપણે પણ એ જ કરવાનું છે. એ દિશામાં ઘણું બધું કર્યું પણ છે. સાહેબ તો અહીંયા આચાર્ય સાહેબ તરીકે હતા, અમે ફંડફાળા કરીને બધું એ આપણી સંસ્થામાં કર્યું. અહીંયા પણ મિત્રો આપણી એક સંસ્થા છે, જે કંઈ દાતાશ્રીઓ છે એમનો ખરેખર પુનઃ આભાર માનું છું. પણ ક્યાંક ને ક્યાંક અમારી કોઈ એવી જરૂર ઊભી થઈ જાય, માનો કે આ સાઉન્ડ છે તો અમે ભાડે મંગાવીએ, અથવા બીજું કંઈ હોય તો ભાડે મંગાવીએ, અમારી કોઈ જરૂરિયાતો હોય તો ક્યાંક આપના તરફ આવે તો થોડું ઉદારતા જેમ તમારી છે તેમ રાખજો જ. અને કશું જ ના આપો તો પણ અમારા કાર્યક્રમને માન આપીને
જે આવ્યા છો એ પણ એક દાનનો પ્રકાર છે. એટલે અમને ખૂબ એ ગમ્યું છે. પુનઃ બધાનો આભાર માનું છું. અને ઘણો બધો સમય થયો છે, છોકરાઓ કેટલાક અકળાતા પણ હોય, પણ હવે બહુ કાર્યક્રમ રહ્યો નથી. છેલ્લે આપણે એક સંગ ગાન, એક જ ડાળના પંખી અમે સૌ, એક જ ડાળના પંખી, એ ગાશું અને પછી પૂર્ણાહુતિ થશે. તે પહેલાં સાહેબજીને ગમગીન એટલા માટે કે હવે તમે અહીં 2 વર્ષ ભણ્યા છો, બધા સાહેબો સાથે રહ્યા છો, એમનો તમને ભણાવ્યા, આત્મીય રીતે રહ્યા છો બધા, એટલે થોડું ગમગીનતા આવે. કેટલીક બહેનો નરમ થઈ ગઈ, ભાઈઓ તો થોડા કઠોર હૃદયના છે એટલે થતા નથી, પણ ગમગીનતા હોવી જ જોઈએ. વર્ષોના અનુભવથી હું કહું છું કે પ્રાથમિક શાળામાં છોકરાઓની જે સર્જનાત્મક શક્તિ છે એ પાયો નખાય છે, અને માધ્યમિક કક્ષાએ અમારા વખતે થોડું આગળ 8 થી 10 કહેવાતું, હવે 9 થી 10 એમાં એનો વિકાસ થાય છે, અને પછી આગળના વર્ષોમાં વધારે ફાલે ફૂલે છે. પણ આ એક મહત્વનો પિરિયડ છે શિક્ષણનો, એમાં તમે બધા ભણ્યા છો. શિક્ષકો પણ તમારી સાથે વધારે ટચ રહે છે, કારણ કે માધ્યમિકનું શિક્ષક 7 પીરિયડ ભણાવે છે અને ઉચ્ચતરનો શિક્ષક 4 પીરિયડ ભણાવે છે. એટલે આત્મીય રીતે કે કાર્યની રીતે એ વધારે વિદ્યાર્થીઓ સાથે ટચમાં રહેતા હોય તો માધ્યમિક શાળાના શિક્ષકો હોય છે. કોલેજમાં જશો તો માત્ર 2 પીરિયડ છે એમને. એટલે જેમ ઊંચા લેવલમાં જશો એમ શિક્ષકો, અધ્યાપકો જે છે એ આપણી સાથે શિક્ષણ કાર્યમાં કરે છે, પણ સમય ઓછો. અને પ્રાથમિક શાળામાં તો વાત જ થાય નહીં, કારણ કે આખો દિવસ એમને સંભાળવા જ કાઠો હોય છે. અહીંયા ઘરમાં આપણે 2 બાળકો હોય તો એની મા કે બાપ સંભાળી શકતા નથી, તે 700-400 છોકરાઓ પ્રાથમિક શાળાના શિક્ષકો સંભાળતા હોય છે. એ ખરેખર ધન્યવાદનું પાત્ર છે. ભણાવવાનું તો બીજી નંબરમાં છે, પણ એમને કંટ્રોલમાં રાખવા એ પેલું છે. એટલે તમે બધા સરસ ભણ્યા છો બધા અહીંયા. આપણી આ સંસ્થા ગાંધી વિચારની છે, તમને બધાને ખ્યાલ હશે. મહાત્મા ગાંધીનું સ્વપ્ન શું હતું કે ગામડાઓનું ઉદ્ધાર થાય, અને તમે 12-11 વર્ષો જે પ્રાર્થના રોજ ભણો છો એવું જીવન તરીકે જીવવાનું છે. આપણે સાદગી, પરિશ્રમ, આ બધા ગુણો અહીંથી વિકસીને આપણે લઈને જવાનું છે. તમારા બધામાં હશે, તમને અત્યારે દેખાય નહીં, આ બધી ધીમી પ્રક્રિયાઓ છે, પણ ભણીને જશો ત્યારે એ યાદ આવશે કે અમે પેલી શાળામાં ભણ્યા હતા એ હું અત્યારે નથી. એમ ક્યાં જ છે, બધા છોકરાઓ ક્યાં જ છે જે અમે માધ્યમિકમાં ભણ્યા હતા એવું બીજે ક્યાંય નથી. અત્યારે તમને નહીં મહત્વ દેખાય, પણ આગળના વર્ષોમાં જશો એટલે ખબર પડશે. આ વિસ્તારની આ શાળા આપણા ઋષિ ચાવડા સાહેબે કરી. બિલકુલ આપણે બધા ભૌગોલિક રીતે, આર્થિક રીતે બધી રીતે પછાત આ વિસ્તાર કહેવાય, અને આ એક મીઠી વીરડી સમાન શાળા હતી. અત્યારે તો ઘણી બધી શાળાઓ છે, તમે અહીંથી 5-7 કિલોમીટર જાઓ એટલે સ્કૂલ, હાઈસ્કૂલ મળી જાય. પણ એ વખતે શુભેચ્છા સમારોહમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, જે અમારા આમ તો કોઈ માર્ગદર્શક છે, કોઈ સાથી મિત્ર છે, એવા બધા, અને આ શાળામાં હાઈસ્કૂલમાં ભણેલા એવા તમામ મંચસ્થ મહાનુભાવો કહેવાય, કહી શકાય. અને તમને પણ આ શાળામાં ભણવાનું ભાગ્ય મળ્યું, બહુ ભાગ્ય થયું. અમે પણ આ શાળામાં ભણ્યા. હરિસિંહ ચાવડા બાપુ આવતા, વારંવાર મુલાકાત લેતા, અને ફોટો છે ને એમને મળતા અમે. કારણ કે આ વિસ્તારમાં એક જ્ઞાન ગંગા લાવવાનું કામ એમણે કર્યું. જ્ઞાન ગંગા, આપણે ગંગામાં ડૂબકી મારવા આવે ને અને પવિત્ર બનીએ ને, એવી આ જ્ઞાન ગંગા ચાવડા સાહેબે લાવી અહીં. અને અમે પહેલી બેન્ચ અમારે ભરતભાઈ સાહેબની 1983ની SSCની એમણે વિદ્યાસાગર કર્યો, એમાં કરશનભાઈ પણ ખરા. આ બેન્ચમાં આ 2, પછી 1984ની બેન્ચ, એમાં હું 1902ની બેન્ચ મારી,
પહેલી બેન્ચ ભરતભાઈની કરશનભાઈની અને બીજી બેન્ચમાં અમે. અને આમ તો કોઈ પણ વસ્તુ છે ને માણસનો શત્રુ કોણ કહેવાય? આળસ કહેવાય. પણ આળસ કાંખરી મહેનત કરવા લાગી દો ને તો કોઈ પણ કામ ધાર્યું આપણે કરી શકીએ. તો અમને એમ હતું કે અહીં બોર્ડ બનતો ને શાળામાં પહેલો નંબર કોનો આવશે એ જાળવી રાખવા અમે સતત મહેનત કરતા. એ નંબર જાળવી રાખવા સતત મહેનત કરતા. તે વખતે મેં તમને વાત કરી અહીંયા હાઈસ્કૂલમાં લાઇટ નહોતી, ઘરે દીવડું કરીને વાંચવાનું, કેરોસીન લાવવાનું અને દીવડું કરીને વાંચવાનું અને સતત મહેનત કરતાં કરતાં. અને તે વખતે આપણી પરિસ્થિતિ પ્રમાણે સાહેબની પરિસ્થિતિ સારી હતી, ભરતભાઈને નોકરીથી સારી પરિસ્થિતિ હતી અને બાપુ પણ સારું હું એમની દીર્ઘદ્રષ્ટિ હતી જેશકર બાપુ. એટલે એમણે બધાને ભણાવીને બધાનું જીવન ભાથું સરસ રીતે કર્યું અને એમને સારું બેનિફિટ મળ્યું. ને એમના સંતાનો ત્યાં ડૉક્ટર છે. અમારા વખતમાં ડૉક્ટર થવું હોય તો મુશ્કેલ હતું, પૈસા ન હોય ને એટલા. અને એક જ તે વખતે શું પીટીસી કરી અને શિક્ષક થવું એ જ લક્ષ્ય હતું અને એ લક્ષ્ય મારું પાર પડ્યું. એટલે અમે અને અમારા મા બાપ બધાએ ખૂબ જાદીના રહ્યા. નોકરી મળે છે કોઈ ચિંતા નહીં. પણ હવે તમને તો સરસ એવો અત્યારે પ્રવાસ ચાલે ને શિક્ષણનો, એમને તમને ખૂબ જ જે જ્ઞાનનું ભાથું આજુબાજુ બધાથી મળી રહે એમ છે. પણ આળસ કર્યા સિવાય તમે ખૂબ મહેનત કરી અને ખૂબ પ્રગતિ કરો એવી મારી શુભેચ્છા પાઠવી છે. હવે અમારો એક વિદાય સમારોહ બધો તમને કોઈ વાર લાગે ઘણી ને કંઈક તો એક હાસ્ય જેવું છે. અમે જે વિદાય સમારોહ કર્યો ધોરણ 10નો, એટલે એ વખતે ઓલી સ્કૂલ બની ગઈ હતી જે પેલા મકાન ને ત્યાં એ બિલ્ડિંગમાં આવી ગઈ હતી. એના પહેલાં તમે મુળીશ્વર મહાદેવની પાછળ જે ક્વાર્ટર છે ત્યાં ભણતા. ત્યાં છાત્રાલય પણ ચાલતી અને ત્યાં એક રેલ પણ હતી અને રેલમાં પણ એ ભણતા. રેલ હતી એક રાત હતી ને. હા, બસ બહુ પછી મંદિરમાં આવતું રહેવાનું. તરવાનું સારું શીખ્યા હતા અમે, કારણ કે તળાવ ભરેલું હતું એટલે તરતા અમને આવડે. કે આ સંસ્થા શરૂ થઈ 1980માં. એમના સૌપ્રથમ વિદ્યાર્થીઓ વોટ કરશનભાઈ સાહેબે વાત કરી. ઈશ્વરભાઈ મારા મોટા ભાઈ, અમુક તો 3 વર્ષ અભ્યાસ છોડી અને સંસ્થા આપણી શરૂ થઈ 1980માં ત્યારે ફરીથી ભણવા બેઠા. એના તો તમે ઓળખતા હો તો આપણે માનાભાઈ સાહેબ છે. તે 6 ધોરણ ભણી ઉઠી ગયા હતા. પછી આપણી સંસ્થા શરૂ થઈ એટલે 7મું ફરી ભણવા બેઠા. અને પછી 8, 9, 10 ને બોર્ડમાં નામ છે એમનું માનાભાઈનું. 10મામાં તમે પેલું બોર્ડ જુઓ ને એમાં માનાભાઈ પ્રજાપતિનું નામ છે. આ બધા સંસ્થાનો પ્રતાપ. સાહેબે કીધું કે ભરતભાઈ રોતા સ્વર્ગથી પાછા આવ્યું. વાત સાચી છે. અમે ક્યારેય ઘર બહાર નીકળ્યા નહીં. અને સાહેબ ત્યાં સ્વર્ગમ ભણતા 10મું ધોરણ, એટલે મને લઈ જાય પરવાણે હેડી જવાનું હોય નથી ચાલે. ત્યારે કોઈ સુવિધા નહીં બસની બીજી. અને મારા એટલે સદભાગ્ય કે 1 મહિનો હું ત્યાં અને પછી આપણી સંસ્થા શરૂ થઈ ગઈ. એટલે આ સંસ્થાના પ્રતાપે આપણે બધા ભણ્યા અને તમે ભણો છો. મારે તો એટલું જ તમને કહેવાનું છે કે આ બુનિયાદી શિક્ષણ છે, આપણું પાયાનું શિક્ષણ. બધા ભણતા હશે, વિદ્યા મંદિરમાં ભણતા હોય, બીજી સંસ્થાઓમાં ભણતા, પણ જે બુનિયાદી શિક્ષણ છે આપણું, આવું શિક્ષણ ક્યાંય મળતું નથી. સાહેબે કીધું તમે મોટા થશો પછી ખ્યાલ આવશે તમને કે આપણે ત્યાં ભણ્યા સારું હતું. આપણે પ્રેક્ટિકલનો તાસ હોય છે, તમને ખ્યાલ હશે બધા. એ શા માટે કે તમને શ્રમ કરવામાં દરિયે શરમ આવે નહીં. ઘણા તો શરમ આવે કે આ કામ આપણાથી ન થાય. આપણે દાદા કહેતા અમે 11, 12 ત્યાં રતનપુર ભણતા.